હેલો વિજય મિત્રો, કેમ છો? હું આજે હરપાલસિંહ વાઘેલા આજે તમારા માટે ભારતના ઇતિહાસમાં 1857ના સંગ્રામ વિશે આપણે અભ્યાસ કરીશું. તો અગાઉ લેક્ચરોમાં આપણે ભારતના ઇતિહાસમાં અલગ અલગ પ્રજા વિશે ભણ્યા હતા, વિદેશી પ્રજાઓ વિશે. એમણે પ્લાસીનું યુદ્ધ, બક્સરનું યુદ્ધ કર્યા, મરાઠા યુદ્ધ કર્યા, એ બધો આપણો અભ્યાસ કર્યો. હવે જોઈએ 1857નો સંગ્રામ કેમ થયો, કયા કારણથી થયો, બસ એનો અભ્યાસ આપણે કરવાનો અને કયા કયા ક્રાંતિકારીઓ અંદર ભાગ લીધો. તો ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામમાં ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ, નાના સાહેબ પેશવા, તાત્યા ટોપે, મંગલ પાંડે, કુંવરસિંહ વગેરે જેવા ભારતીય સ્વતંત્ર સંગ્રામ ક્રાંતિકારીઓએ ભાગ લીધો. તો સંગ્રામ થવાના મુખ્ય કારણો કયા હતા? તો આપણે આગળના લેક્ચરમાં ભણ્યા કે ઈસવીસન 1757માં પ્લાસીનું યુદ્ધ થયું, બરાબર, અને ઈસવીસન 1773માં બક્સરનું યુદ્ધ થયું. એ બંને યુદ્ધમાં અંગ્રેજોની વિજય થઈ અને લગભગ મોટાભાગના પશ્ચિમ બંગાળ એના આજુબાજુના એરિયા ઉપર અંગ્રેજોનું શાસન હતું. તો એ શાસન ધીમે ધીમે સંપૂર્ણ ભારતમાં ફેલાતું ગયું. તો જો ઈસવીસન 1757ના પ્લાસીના યુદ્ધથી અંગ્રેજોએ ભારતમાં સત્તા સ્થાપી, સત્તાની શરૂઆત કરી. એમણે મરાઠા, મૈસૂર, નિજામ અને મુઘલ બાદશાહોને એક પછી એક હરાવ્યા. ઈસવીસન 1818માં સંપૂર્ણ ભારત પર પોતાની રાજકીય સત્તા સ્થાપી. બહુ યાદ રાખજો કે અંગ્રેજોની સંપૂર્ણ રાજકીય સત્તા ક્યારે મળી? તો ઈસવીસન 1818માં. ત્યારબાદ કેટલાક ગવર્નર જનરલો આવ્યા અને એ ગવર્નર જનરલોની દમનકારી નીતિઓના કારણે પણ એક આ 1857નો સંગ્રામ થયાનું મનાય છે. તો ગવર્નર જનરલ લોર્ડ વેલેસ્લીએ સહાયકારી યોજના દ્વારા પોતાના રાજ્યો અંગ્રેજ શાસન હેઠળ ભેળવી દીધા. સહાયકારી યોજનામાં એવું હતું કે તમારે યુદ્ધમાં મદદ જોઈતી હોય તો અંગ્રેજો તમારા સૈનિકની મદદ પૂરી પાડે. બરાબર, તો તમે યુદ્ધ જીતી જાઓ છો તો એ જે યુદ્ધમાં અંગ્રેજો તમને મદદ કરી તો એને અમુક રકમ આપવી પડતી. પછી તમારા રાજ્યમાં એક અંગ્રેજ પ્રતિનિધિ રાખવો પડતો અને હવે પછી જો યુદ્ધ કરવું હોય તમારે કોઈ જોડે તો તમારે અંગ્રેજોની પરમિશન લેવી પડતી. તો આ રીતે દરેક રાજ્યમાં પોતાના પગ પેસરો કરતા અને ધીમે ધીમે સહાયકારી યોજના અંતર્ગત એ રાજ્ય પડાવી પાડતા. પછી લોર્ડ ડેલહાઉસીએ ખાલસા નીતિ દ્વારા સતારા, જેતપુર, ઝાંસી, સંભલપુર, નાગપુર, અવધ વગેરે જેવા રાજ્યો બ્રિટિશ સામ્રાજ્યમાં ભેળવી દીધા. જો ખાલસા નીતિનો મતલબ છે કે એવા રાજ્યો કે જેને કોઈ વારસદાર ના હોય, બરાબર, રાજા એકલો હોય અથવા પુત્ર મૃત્યુ પામે અથવા રાજા મૃત્યુ પામે, એની રાજ્ય વ્યવસ્થા કોઈ ચલાવી શકે એવું ના હોય તો અંગ્રેજો શું કરતા? એવા રાજ્યને ખાલસા કરી દેતા. પોતે એ રાજ્ય પડાવી લેતા અને પોતાના અંગ્રેજ શાસન હેઠળ જોડી દેતા. તો સતારા, જેતપુર, ઝાંસી, સંભલપુર, નાગપુર અને અવધ આ બધા રાજ્યો અંગ્રેજો પોતાની ખાલસા નીતિ અંતર્ગત પોતાની સત્તામાં જો ભેળવી દીધા. તો એ જ કારણે ઝાંસીની રાણી એ અંગ્રેજો સામે સ્વતંત્ર સંગ્રામમાં લડવા માટે ઉતરે છે. બરાબર, તો ઝાંસીની રાણીને રાજા મૃત્યુ પામે છે, પુત્ર નાનો હોય છે, બરાબર, દત્તક લીધેલો પુત્ર હોય છે, એટલે કોઈ વારસદાર હોતો નહીં. બરાબર, અંગ્રેજ શું કરે? એ રાજ્યને ઝાંસીને અંગ્રેજ શાસન હેઠળ જોડી જાય છે. તો એ ખાલસા નીતિ એ દમનકારી નીતિ હતી. પછી વહીવટીમાં બધા ઊંચા હોદ્દાઓ પર અંગ્રેજોની નિમણૂક કરવામાં, એટલે જેટલા પણ ઊંચા હોદ્દા હોય એમને અંગ્રેજોની નિમણૂક કરવાની. અને જે ભારતીય કર્મચારીઓ હોય એમને એ અંગ્રેજ અધિકારીઓ કરતાં નીચલા પદ ઉપર નિમણૂક કરવામાં આવતા. એ સિવાય ભારતીય કર્મચારી અને અંગ્રેજ કર્મચારીઓના પગારમાં મોટો તફાવત હતો. બરાબર, એમનો પગાર આપણા કરતાં 8 થી 10 ગણો વધારે હોય અને આપણો પગાર 7 રૂપિયા કે 8 રૂપિયા એ રીતે આપતા. પછી ખેડૂતોને મહેસૂલની કડક ઉઘરાણી કરતા. બહુ તારો પાક થાય કે ના થાય, પણ જે અંગ્રેજ સરકારે જે મહેસૂલ નક્કી કર્યું હોય એ મહેસૂલ એ ઉઘરાવી, તમારો પાક થયો કે ના હોય. પછી અત્યંત ખર્ચાળ ન્યાય પ્રણાલી. બરાબર, જો કોઈ ભારતીય ગુનો કરે છે તો એ કેસ લડવા જાય છે, બરાબર, તો એ ન્યાય પ્રણાલી ખર્ચાળ હતી. બહુ વકીલ રોકવાનો, એમાં ઘણા બધા રૂપિયા જતા હતા. અને છેલ્લા
જે ન્યાય આવે બરાબર એ તમારા વિરુદ્ધ જ આવે. તો આખી શાસન વ્યવસ્થા અંગ્રેજોની હતી. પછી પોલીસ તંત્ર નિષ્ક્રિય હતા. બહુ પોલીસ એ તમારું કામ ના કરે. મોટાભાગના બધા જે કર્મચારી હતા એ અંગ્રેજ હતા. પછી અંગ્રેજોએ કાચા માલ મેળવવા માટે કપાસ, ઘડી અને રેશમની ખેતી ફરજિયાત કરી. બરાબર. ત્યાં ઇંગ્લેન્ડમાં કપડાની મોટી મોટી ફેક્ટરીઓ હતી. બરાબર. તો એમને એવું કર્યું, કાચો માલ મેળવવા માટે કપાસ, ઘડી અને રેશમનું દરેક ખેડૂતને ફરજિયાત ઉત્પાદન કરવું. કારણ જે અનાજનો પાક લેવાનો હોય એ નહીં લેવાનો. અંગ્રેજો કહે ત્રણેય સિઝનમાં તો આ રીતે પાક લેવાનો. તો ત્યાં ઇંગ્લેન્ડની અંદર કાચા માલની પુષ્કળ માંગ હતી કપડાઓની, અને એ કપડાં તૈયાર કરીને આજુબાજુના વિશ્વના દેશોમાં વેચતા, ભારતમાં વેચતા. અને ઘડી એટલા માટે કે કપડાને કલર કરવા માટે. અને આપણી જમીન એવી હતી ને કપાસના ઘડી પુષ્કળ પ્રમાણમાં થાય, અને રેશમ એટલે રેશમી કપડા માટે. પછી હિન્દુ અને મુસ્લિમોને ખ્રિસ્તી ધર્મ અપનાવવા માટે બળજબરી કરવામાં આવતી. જેટલા હિન્દુઓ અને મુસ્લિમ લોકો હતા બરાબર એમને ખ્રિસ્તી ધર્મ અપનાવવા માટે બળજબરી કરવામાં આવતી કે તમે અમારો ધર્મ અપનાવી લો બરાબર, તો તમારી જેટલી પણ સંપત્તિ છે એ સંપત્તિમાં તમારો એ સંપત્તિ બધી તમારા નામે. જે વ્યક્તિ હિન્દુ હોય કે મુસ્લિમ હોય, જે વ્યક્તિ અંગ્રેજોનો જે ખ્રિસ્તી ધર્મ અપનાવશે એ વ્યક્તિને એની પૈતૃક સંપત્તિ પૂરેપૂરી એ વ્યક્તિને આપી દેવાની જે ધર્મ અપનાવ્યો હોય. એ કારણ હતું. પછી તત્કાલીન કારણ એવું હતું કે લશ્કરમાં સૈનિકો માટે પહેલાં જૂની બ્રાઉન બેજ રાઇફલ ચાલતી. જૂની બ્રાઉન બેજ રાઇફલ ચાલતી. એના અંદર ગોળીઓ ભરાઈને શૂટ જ કરવાની. તોડવા બોલવાનું હતું નહીં કેપ. પણ અંગ્રેજ શું કર્યું, એની જગ્યાએ નવી રાઇફલ લશ્કરમાં આપી. કઈ? એનફિલ્ડ રાઇફલ. રાઇફલનું નામ યાદ રાખવાનું, એનફિલ્ડ રાઇફલ. એ સંગ્રામનું મૂળ કારણ બન્યું. કેમ? તો આ રાઇફલની કારતૂસોની કેપ એટલે ઉપરની જે ટોપી આવે ને એ ટોપી મૂઢાઈ તોડવાની અને પછી ગોળી અંદર બંદૂકમાં ભરાવાની, રાઇફલમાં ભરાવાની. તો કારતૂસની કેપને દાંત વડે તોડવી પડતી અને પછી તમારી રાઇફલમાં ભરાવી પડતી. આથી બંગાળની બરાકપુર લશ્કરી છાવણીના ભારતીય સૈનિકોએ ના પાડી કે ભાઈ ચરબીવાળી કારતૂસ એટલે માંસવાળી કારતૂસ આવે અંદર બરાબર, અને એમાં લશ્કરી છાવણી ના પાડી. સૈનિકોએ ચરબીવાળી કારતૂસો વાપરવા માટે ઇનકાર કર્યો કે અમે આ રાઇફલ નહીં વાપરીએ. કારણ કે હિન્દુઓ માટે ગાય અને મુસ્લિમો માટે ડુક્કર એ પવિત્ર મનાય. જેમ આપણે ગાયને માતા માનીએ છીએ એમ એ ડુક્કરની પૂજા કરી. એના માટે એક જે આપણે ગાય છે એટલે ડુક્કર એના માટે પવિત્ર ગણાય. એ એમની પૂજા કરી, અર્ચના કરી તો બંને માટે પવિત્ર ગણાય. અને જે કારતૂસ આવતી બરાબર એનફિલ્ડ રાઇફલની એના અંદર આ બંનેનું મિક્સ કરીને માંસ ભેગું કરેલું અને પછી મોઢાઈ તોડવાની. તો તારો ધર્મને નુકસાન થતું હતું બરાબર. હિન્દુ ધર્મ વટલી જતા હતા, માંસ ખો મુસ્લિમોને એવું હતું. તો ગાય અને ડુક્કરના માંસમાંથી બનાવવામાં આવેલી હતી. આ એનું તત્કાલિક કારણ છે. હવે આ તત્કાલીન કારણના કારણે સ્વાતંત્ર્ય સંગ્રામમાં અલગ અલગ ક્રાંતિકારીઓ પેદા થાય છે અને અંગ્રેજો સામે લડત છે. જોઈએ આપણે કઈ કઈ જગ્યાએથી કયા ક્રાંતિકારીઓ લડત ચાલુ કરી. જો આગળ જોઈએ તો 29 માર્ચ 1857ના રોજ બંગાળની બરાકપુર છાવણીના ભારતીય સૈનિકોએ કારતૂસ વાપરવાનો ઇનકાર કર્યો. અંગ્રેજો એમના ઉપર દમનકારી નીતિ અપનાવી, લાઠીચાર્જ કર્યો. સૈનિકો ઉપર લાઠીચાર્જ કર્યો. ત્યારે મંગલ પાંડે નામના સૈનિકે શું કર્યું, અંગ્રેજ અધિકારી મેજર હ્યુઝનની અને લેફ્ટનન્ટ બદની હત્યા કરી. એટલે અંગ્રેજ જે ભારતીય લશ્કરના સૈનિકો હતા એમને ના પાડી કે અમે આ રાઇફલ નહીં વાપરીએ બરાબર. તો અંગ્રેજો સૈનિકોએ એમના પર દમનગીરી નીતિ અપનાવી, લાઠીચાર્જ કર્યો. એટલે મંગલ પાંડે શું કર્યું કે બે અંગ્રેજ અધિકારી હતા મેજર હ્યુઝન અને લેફ્ટનન્ટ બદની હત્યા કરી. પછી મંગલ પાંડેની ધરપકડ કરવામાં આવી. તો 8 એપ્રિલ 1857ના રોજ તેને ફાંસી આપવામાં આવી. તારીખ યાદ રાખવાની, 8 એપ્રિલ 1857ના રોજ મંગલ પાંડેને ફાંસી આપવામાં આવી. ઈસવીસન 1857ના સ્વતંત્ર સંગ્રામનો પ્રથમ શહીદ એટલે તમારો મંગલ પાંડે. એક્ઝામમાં ઘણી વખત પૂછાય છે કે ઈસવીસન 1857ના સંગ્રામનો પ્રથમ શહીદ કોને ગણવામાં આવે છે, તો મંગલ પાંડેને. એને ફાંસી કઈ તારીખે આપી, તો 8 એપ્રિલ 1857 રોજ આપી. પછી ઈસવીસન 1857ના સંગ્રામની ખરી શરૂઆત 10 મે 1857ના રોજ ઉત્તર પ્રદેશના મેરઠ શહેરમાં થઈ. તેના સૈનિકોએ કરી.
ભારતીય સૈનિકોએ વિદ્રોહ કર્યો અને મેરઠથી દિલ્હી કૂચ કરી. બહુ મેરઠથી ચાલુ કર્યું. બહુ અંગ્રેજ અધિકારીઓ જે એના પર વિદ્રોહ કરવાના, જે સામે આવો એની હત્યા કરવાની. બહુ એટલે મેરઠથી કૂચ કરી અને છેક દિલ્હી સુધી પહોંચ્યા. બહુ ત્યાં ઘણા બધા અંગ્રેજ અધિકારીઓની હત્યા કરી અને દિલ્હી પોતાના કબજે કર્યું. બહુ સૈનિકોએ શું કર્યું? ત્યાં ઘણા બધા અંગ્રેજ અધિકારીની હત્યા કરી અને દિલ્હી પોતાના કબજે કર્યું અને ત્યાંનો મુઘલ રાજા કોને બનાવ્યો? બહાદુર શાહ બીજાનો. બહુ અમે દિલ્હી આપણા કબજામાં આવી ગયો, આથી તમે રાજા. બહુ એવું કહેવાય છે કે બાદશાહ બહાદુર શાહ બીજો જે રાજા બન્યો, બહુ એ સમયે દિલ્હી પર વિજય મેળવ્યો 1857 સંગ્રામમાં. એક જ સૌથી ઉંમરલાયક હતો, લગભગ 80 વર્ષ ઉપર એની આયુષ્ય હતી. એટલે ભારતનો શહેનશાહ જાહેર કરવામાં આવ્યો કે હવે આપણે દિલ્હી જીતી લીધું, બરાબર, એટલે આ સત્તા આપણા હાથમાં છે. બહુ આપણે હવે અંગ્રેજોને હજી દૂર કરીશું એમ. બહુ એટલે શહેનશાહ જાહેર કર્યો, આથી તમે ભારતના રાજા, એવું નક્કી કર્યું. અને હવે મુખ્ય નેતાઓ કયા કયા નેતાઓએ ભાગ લીધો? તો ગુજરાતમાં આણંદના ગરબડદાસ મુખીએ બહુ વિદ્રોહનું નેતૃત્વ લીધું, એટલે ગુજરાતમાં એમને કર્યો. દ્વારકાના ઓખામંડળ વિસ્તારોમાં જોધા માણેક અને મૂળુ માણેક નામના ભાઈઓએ અંગ્રેજોનો પ્રતિકાર કર્યો. લખનૌમાં નેતૃત્વ બેગમ હજરત મહલે કર્યું. કાલપી અને ગ્વાલિયરની અંદર ઝાંસી રાણી લક્ષ્મીબાઈએ નેતૃત્વ કર્યું. બરેલીના મુખ્ય નેતા બહાદુર ખાન હતા. કાનપુરમાં મુખ્ય નેતાઓ નાના સાહેબ પેશવા અને તાત્યા ટોપા હતા. બિહારમાં જાગીરદાર કુંવરસિંહે નેતૃત્વ કર્યું. અલ્હાબાદમાં લિયાકત અલીએ નેતૃત્વ કર્યું. બરેલીમાં ખાન બહાદુર નેતૃત્વ કર્યું, અંગ્રેજો સામે લડ્યા. અને આ બધું જ જે 1857નો સંગ્રામ થયો, બરાબર, એ સંગ્રામનો લંડનના પત્રકાર માઇકલ રસેરે આ સંગ્રામનું સજીવન વર્ણન કર્યું છે. જે પુસ્તક લખી છે એના સજીવન જેવું થયું હતું એ પ્રકારે પોતાના પુસ્તકમાં દર્શાવ્યું. તો આટલા બધા નેતાઓએ ભાગ લીધો, બહુ દિલ્હી પર વિજય મેળવ્યો. તો પણ 1857ના સંગ્રામ એ નિષ્ફળ જેવો. બહુ તો નિષ્ફળ જવાનું કારણ કે એક તો કોઈ કદાવર નેતા નહીં, કોઈ કદાવર રાજા નહીં. બહાદુર શાહ બીજો હતો રાજા, પણ એ ઉંમરલાયક હતો. અને 80-90 વર્ષના રાજાના હાથમાં આપી દો રાજગાદી, તો એવું રાજ કરવાનું. ભાઈ મુખ્ય નેતાઓ હતા, બરાબર, જેમ કે ગ્વાલિયર, ગાયકવાડ, વડોદરાના ભાઈ ઇન્દોરના ભોસલે, જેની સત્તા સારી હતી, સારા એવા રાજાઓ હતા ને, એ બધા નેતૃત્વમાં ભાગ ન લીધો. ભાઈ ત્રીજું કારણ હતું કે અંગ્રેજોએ લશ્કરી સત્તા વધારે હતી, બસ સૈનિકોની ટુકડી વધારે હતી અને હથિયારો. બહુ આપણા રાજાઓ તલવાર ભાલાથી લડતા હતા અને સીધા ગોળી મારતા હતા. સ્વાભાવિક તલવારની દોડતો અને ગોળી આવી જાય. બહુ તો આ બધું 1857 સંગ્રામમાં બહુ થવાના કારણો, કયા નેતાઓએ ભાગ લીધો, બરાબર, અને એ સિવાય નિષ્ફળ જવાના કારણો હતા. તો એ પણ યાદ રાખવાનું કે 1857 સંગ્રામ ઉપર બહુ એક પુસ્તક લખાઈ છે, બહુ એ વીર સાવરકરે લખી હતી. બહુ વીર સાવરકરે 1857 સંગ્રામ ઉપર પુસ્તક લખી. બહુ અને અંગ્રેજે શું કર્યું? આપણા ભારતની ઇતિહાસની પ્રથમ પુસ્તક ગણાય. બહુ 1857 સંગ્રામની પુસ્તક, પણ અંગ્રેજે શું કર્યું? એ પુસ્તક ઉપર બેન લગાવી દો. બહુ એ પુસ્તકને છાપવાની નહીં અને ચોય તમને પુસ્તક મળશે નહીં. બહુ એ પ્રકારે એ સમયે એને બેન લગાવી દો. જો એ પુસ્તક બજારમાં પડી હોત, બધાએ વાંચ્યું હોત, બધું નવા નવા ક્રાંતિકારીઓ જન્મ હોત. પણ અંગ્રેજે શું કર્યું? એ 1857 જે વીર સાવરકરે લખી હતી, તો એ પુસ્તક ઉપર એને બેન કરી દીધું. છાપવાની નહીં, એની કોઈ પ્રકારની આવૃત્તિ હોવી જ ના જુઓ. તો આ તારા 1857ના કારણો હતા. કયા કયા નેતાઓએ ભાગ લીધો એ હતું. તો અહીં આપણે 1857ના વિડીયો પૂર્ણ થાય છે. જો તને વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ.